અમદાવાદના ખોખરામાં આવેલ પરિષ્કાર એક બિલ્ડિંગમાં છઠ્ઠા માળે ભીષણ આગ લાગી। સી બ્લોકના છઠ્ઠા માળે આગ લાગતા રહીશોમાં થોડા સમય માટે દોડધામ મચી ગઈ। રહીશો તાત્કાલિક બિલ્ડિંગની નીચે ઉતરી ગયા। આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 5 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા। ફાયર વિભાગે 18 લોકોને સલામત રીતે નીચે ઉતાર્યા। સોસાયટીના ચેરમેનના જણાવ્યા અનુસાર શોર્ટ સર્કિટને લીધે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। તાત્કાલિક લોકોને બિલ્ડિંગની નીચે ઉતારી લેવાતા જાનહાનિ ટળી। તો શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન। અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ પરિષ્કાર નામના એકમમાં સી બ્લોકમાં આગ લાગવાની ઘટના બની હતી અને છઠ્ઠા માળે શોર્ટ સર્કિટ થતાં આગ લાગવાની ઘટના બનતા સ્થાનિકો છે તેમને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા। મળતી માહિતી અનુસાર ધુમાડો હોવાના કારણે જે લોકો છે તેમને ઉતારવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી, પરંતુ અત્યારે તમામ સ્ટાફના તમામ જે બ્લોકના લોકો છે તે અત્યારે નીચે અહીંયા આગળ જોવા મળી રહ્યા છે અને તેની સાથે आग ऊपर અત્યારે काबू કરી દેવામાં આવ્યો છે। કેટલાક સ્થાનિકો અહીંયા આગળ છે તેમની સાથે વાત કરશું। मैडम क्या हुआ था दरअसल, अगर आप बता पाए तो कितने बजे की ये घटना है और उसके बाद में क्या क्या हुआ? 3 बजे के करीब दोपहर में ये सी ब्लॉक है परिष्कार 1 का, वो कॉमन एरिया में इलेक्ट्रिक का कुछ शॉर्ट सर्किट हुआ, उसमें से आग लगी तो कॉमन एरिया से धुआं निकलने लग गया। तब नीचे के लोगों ने देखा तो इन्फॉर्म किया तो इमीडिएटली फायर ब्रिगेड वाले आ गए और सब तक अभी कंट्रोल में है। अच्छा, रेस्क्यू किसी को किया हुआ है या सब अपने आप नीचे आ गए? जैसे जैसे सबको धुआं दिखा और सब लोग पैनिक हुए तो नीचे आने लग गए। फिर फायर ब्रिगेड ने अपना काम किया और सब अंडर कंट्रोल है। अच्छा, ये परिष्कार की बात की जाए, कितने ब्लॉक हैं और कितने लोग ये सी ब्लॉक में पर्टिकुलर रह रहे हैं? 48 अराउंड फ्लैट्स है इसमें। 12 फ्लोर की बिल्डिंग है, हर एक फ्लोर पे 4-4 फ्लैट्स और पूरे परिष्कार में देखिए 15 ब्लॉक्स है। તો આગ ઉપર કાબુ કરી લેવામાં આવ્યો છે। શરૂઆતી તબક્કામાં ધુમાડો નીકળતો હોવાના કારણે જે લોકો છે તેમાં એક નાસભાગ ચોક્કસથી મચી હતી, પરંતુ ફાયર વિભાગ અહીંયા આગળ પહોંચે તેની પહેલાં સતર્કતાની સાથે આ જે લોકો છે તેમણે પોતાના મકાનોની બહાર આવી ગયા હતા અને હજી પણ અહીંયા આગળના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। ફાયરના અધિકારીઓ અત્યારે ઘટના સ્થળ ઉપર છે અને ખરાઈ કરવામાં આવી રહી છે કે આગ હજી એક વખત લાગી શકે તેવી પ્રકારની પરિસ્થિતિ છે કે કેમ। જોકે મળતી માહિતી અનુસાર સોસાયટીના હોદ્દેદારો તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું છે કે કોઈપણ જાનહાનિ આમાં નથી અને તેની સાથે લોકો છે તે સહી સલામત રીતે બહાર આવી ચૂક્યા છે। ફાયર વિભાગની 6 ગાડીઓ છે તે ઘટના સ્થળેથી આપણે ઉપરના દ્રશ્યો બતાવી દઈશું જ્યાં જગ્યા પર આગ લાગી હતી તેને જોતાં અત્યારે લાઇટનો પુરવઠો બંધ કરવામાં આવ્યો છે અને આખો જે બ્લોક હતો સી બ્લોક તેને અત્યારે બંધ કરવામાં આવ્યો છે, જેથી કરીને ફાયરના અધિકારીઓ એક વખત પુષ્ટિ કર્યા બાદ આ બ્લોક છે તેને ખુલ્લો મૂકવામાં આવશે। શોર્ટ સર્કિટના કારણે ઉનાળાના કારણે આ આગ લાગવાની ઘટના બની હતી જેમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી અને અત્યારે આગ ઉપર કાબૂ થતાં ફાયર વિભાગ અને તેની સાથે સોસાયટીના લોકો છે તેમણે રાહતનો શ્વાસ લીધો છે। કેમેરામેન પિયુષ લેવા સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।